હેલો મિત્રો, તો આપણે જોવાના છે ધોરણ બરાબર આપણે જોવાના છે ધોરણ 6 અંગ્રેજી બરાબર ઓગસ્ટ 2026 ઓગસ્ટ 2024 બરાબર ને. તો મિત્રો આપણે જોઈએ, તમે જો નવા હોય તો ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રોને પણ શેર કરો બરાબર ને. ઓકે, તો આપણે ચાલો જોવાની શરૂઆત કરીએ. તો આ જે છે આ ડાયલોગ તમારે વાંચવાનો છે આખો, ડૉક્ટર અને પીટર. કે પીટર ગોઝ ટુ ડૉક્ટર, કમ્પ્લેન્સ સ્ટમક એક, એને દુખે છે. તો હાઉ આર યુ, આ આખું વાંચવાનું છે અને આપણે જોવાનું છે. પીટરને શું થાય છે? તો સ્ટમક એક થાય છે. વેન ઇટ પીટર ઇટ 3 સેન્ડવિચ. તો 3 સેન્ડવિચ ક્યારે ખાધેલી બરાબર ને? આઈ ઓનલી ઇટ 3 સેન્ડવિચ એટ વોટ ટાઈમ? તો 10 o'clock. તો આમાં 10 o'clock આન્સર આપવાનો બરાબર. ઓકે, 10 o'clock, 10 PM આવશે બરાબર ને. અહીંયા 10 o'clock, અહીંયા PM લેટ એટલે શું? PM, સવારે કોઈ નહીં ખાય. તો વોટ માઇટ હેડ હેપન ઇફ અ પર્સન ઇટ્સ અનહેલ્ધી ફૂડ. જો માણસ અનહેલ્ધી ફૂડ ખાય તો શું થાય? અ પર્સન મે ફોલ સિક બરાબર ને અ પર્સન મે ગેઇન વેટ, વધારે વજન પણ વધી જાય બરાબર. તો આન્સર એ અને બી બંને બી આવી શકે. ઓકે, ચાલો. તો વાય ડીડ પીટર એટ લેટ? કેમ કે ગેસ્ટ આવેલા હતા બરાબર ને. ઓકે, એક એટલે શું થાય? તો પેન થાય. ઓકે, હવે હેલ્ધી ફૂડ પર આખી પોયમ છે, તેમાં તમારે લખવાનું છે ડેશ મેક્સ અસ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. તો શું આવશે એમાં? હેલ્ધી ફૂડ આવશે. મૂડ ફૂડ, તો પીકનું શું આવશે? તો સિક. ઓકે, વાય શુડ વી નોટ ઇટ અનહેલ્ધી ફૂડ? કે આપણે અનહેલ્ધી ફૂડ કેમ ન ખાવું જોઈએ? ઓકે, વીક એન્ડ લેઝી, આપણા આન્સર આવી શકે. ઇટ ઇઝ ગુડ ટુ ઇટ જંક ફૂડ, આની આન્સર આવે. ઇટ ઇઝ બેડ ફોર અવર હેલ્થ, આપણા આન્સર આવી શકે. એટલે બોટ એ અને સી. ઓકે મિત્રો, તો આવા તમારે જોવાનું છે. ક્વિક એટલે શું? ફાસ્ટ. ઓકે, વિલ યુ ઇટ? વોટ વિલ યુ ઇટ ટુ ગેટ એનર્જી? એનર્જી માટે આપણે શું ખાઈએ? તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ઓકે, તો અહીંયા આપણને આપેલું છે કે આ પેરેગ્રાફ વાંચવાનો છે. આઈ એમ રોહન, આઈ સ્ટડી ઇન સ્ટેન્ડર્ડ 6th. In our school, Karshanbhai cooks midday meal. He is a good cook. We have varied healthy food items every day. On Monday and Tuesday, we eat rice and dal. We eat mixed vegetables and paratha on Wednesday. We enjoy sukhri on Wednesday and Friday. રોજના આપેલું છે. તો ઓન વિચ ડે સુખરી ઇઝ સર્વડ? સુખરી ક્યારે? તો વેનસડે અને ફ્રાઈડે. તો વેનસડે નથી આપેલું. વી એન્જોય સુખરી ઓન વેનસડે એન્ડ ફ્રાઈડે. તો વેનસડે અને ફ્રાઈડે બંને નથી આવડું બને. ઓકે, તો હવે આમાં આન્સર નથી. વેનસડે અને ફ્રાઈડે બેમાંથી એક આન્સર આવશે. ઓકે, અહીંયા આપેલું છે કે સેટરડેમાં શું ખાવો છો? ઓન જોયફુલ સેટરડે વી ટેક ફ્રૂટ્સ એન્ડ મિલ્ક આફ્ટર પ્લે. તો ફ્રૂટ્સ એન્ડ મિલ્ક આવશે. ફ્રૂટ્સ આવશે અને મિલ્ક આવશે બરાબર ને. તો બોટ એ અને બી, મિલ્ક એન્ડ ફ્રૂટ્સ આવ્યો. અહીંયા ઓપ્શન સી આવશે બરાબર ને. ઓકે મિત્રો, રોહન કયામાં ભણે છે? તો ધોરણ 6. એટલે આખું તમારે ઉપરનો અભ્યાસ કરવાનો છે અને લખવાનો છે. અને આ પણ આખું આ પેરેગ્રાફ તમે અભ્યાસ કરો અને આમાં ટ્રુ ઓર ફોલ્સ લખી દેજો. ઓકે, નેક્સ્ટ આમાં પણ આપણે અભ્યાસ કરવાનો છે અને હેલ્ધી ફૂડ કયું છે અને અનહેલ્ધી ફૂડ કયું છે તે બંને લખવાનું છે. ઓકે, નેક્સ્ટ આ જે સોંગ છે તેમાંથી તમે ક્વેશ્ચન આન્સર આપવાનો છે, જે સવાલ નીચે મુજબ છે બરાબર ને. આવ્યો અહીંયા. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. આ આખો ડાયલોગ છે. ડાયલોગ વાંચીને તમારે અહીંયા આ જે વાક્ય છે એની પૂર્તિ કરવાની છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ પેરેગ્રાફ માટે જોઈને બરાબર ને. હવે આ જે ડેટા આપેલો છે આખું વાંચીને અભ્યાસ કરીને તમારે સવાલનો જવાબ આપવાનો છે. વિચ આઇટમ ઇઝ ધ હાઈએસ્ટ કોસ્ટ ઇન ધ બિલ? સૌથી વધારે મોંઘી કઈ આઇટમ છે? તો સનફ્લાવર ઓઇલ આવશે. નહીં, ટી આવશે બરાબર ને. ટી પર કેજી કેટલા? તો આન્સર આવશે આ જ આવે, ટી જ આવશે બરાબર ને. 1 kgના 458 રૂપિયા બરાબર. એ પ્રમાણે આપણે કહેવાનું છે. ઇફ યુ હેવ 1000, વોટ વિલ યુ બાય ફ્રોમ ધી શોપ? તમારા પાસે 1000 રૂપિયા જોઈએ તો તમે શું લેશો? તો આપણે ઘણી બધી વસ્તુ લઈ શકીએ બરાબર. 1000 રૂપિયા આપણે પૂરા કરો બરાબર ને. હવે વેર
એટલે શું આપવાનું, સ્થળ આપવાનું મતલબ. વેર ઇઝ અ શોપ સિચ્યુએટેડ, તો અહીંયા આપણને આપેલું છે મેઇન સ્ટ્રીટ, આ આન્સર આપવાનું છે બરાબર. ઓકે મિત્રો, આ પ્રમાણે જોવાનું છે. પછી હવે આપણે આ બધી વસ્તુ જોઈને વાંચીને આ બધા જ વાક્યને કરેક્ટ ઓર્ડરમાં કયા નંબર આપવાનો બરાબર ને, આમાંથી કયો વાક્ય પહેલો આવે બીજું આવે તે પ્રમાણે આપણે જોવાનું છે. આ જે સ્ટોરી છે અ બિગ લાયન, આ આખું વાંચીને બરાબર, તે વાંચીને આપણે આ 5 સવાલના જવાબ આપવાનો છે. તો વોટ વોઝ ધ બિગ લાયન ડુઈંગ ઇન ધ બિગનિંગ ઓફ ધ સ્ટોરી, કે વાર્તાની શરૂઆતમાં બિગ લાયન શું કરતો હતો, તો બિગ લાયન વોઝ સ્લીપિંગ, એ પ્રમાણે બરાબર ને. પછી આ ખુશીનું રૂટીન છે કે 6:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી તે શું કરે છે બરાબર. તો ખુશી બ્રશિસ ટીથ એટ 6:30 બરાબર ને. તો અમારે 5 વાક્ય બનાવવાનું છે. તો ખુશી બ્રશિસ ટીથ, પછી ખુશી ટેક્સ બ્રેકફાસ્ટ એટ 7 PM, ખુશી ગોઝ ટુ સ્કૂલ એટ 8:30, ખુશી પ્લેઝ વિથ ફ્રેન્ડ્સ એટ 10 o'clock, આવી રીતે બનાવવાનું છે બરાબર ને. પછી અહીંયા વોક, અમિત એન્ડ ધવલ વોક ઓન ધ ફૂટપાથ, પછી રન, આઈ રન વિથ માય ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે વાક્ય બનાવવાનું બરાબર ને. તો એ ગમે તે ક્રિયાનું વાક્ય બનાવવાનું. નેક્સ્ટ અહીંયા હાઉ મેની ચપાટીસ કેન યુ ઇટ, તો કેન આવ્યું એટલે આન્સરમાં આવશે કેન બરાબર. વેન ડુ યુ વોચ ટીવી, તો એટ, પાક્કો પરફેક્ટ સમય આપવાનો છે એટલે એટ. આર યુ હેપી વિથ યોર માર્ક્સ, યસ આઈ એમ. પછી અહીંયા આપેલું છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ડેશ ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન શું કહે, ગુડ મોર્નિંગ ટીચર. મધર કહે છે વિલ યુ ડેશ યોર ફૂડ ઇન વિથ યોર સિસ્ટર, યુ શેર આવશે બરાબર ને. વિલ યુ હેલ્પ મી, શ્યોર આઈ વિલ હેલ્પ આવશે. ઓકે મિત્રો, આ પ્રમાણે તમે વાંચવાનું છે, અભ્યાસ કરીને તમારે પરફેક્ટ રીતે લખવાનું છે બરાબર ને. હવે અહીંયા આવશે આઈ ગીવ વિટામિન સી, આઈ હેલ્પ યુ, આઈ વોન્ટ યુ આવશે બરાબર ને, આપણને જોઈએ છે એટલે બરાબર. ઓકે, આ પ્રમાણે તમારે બધા જ સવાલના જવાબ લખી દેવાના છે બરાબર ને. હવે અહીંયા આવશે અજય કહે છે, અજય હેલો અજય હાઉ આર યુ, આઈ ડુ નોટ ફીલ વેલ, વોટ ઇઝ રોંગ વિથ યુ આવશે બરાબર ને. તે પ્રમાણે આઈ હેવ અ સ્ટમક પેન અહીંયા આવશે. શુડ યુ ગો ટુ ધ ડૉક્ટર અહીંયા આવશે, એ પ્રમાણે તમારે લખવાનું છે બરાબર ને. ગુડ મોર્નિંગમાં શું આવશે, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ, આઈ એમ ફાઇન. હેવ યુ ડન યોર હોમવર્ક, નો આઈ હેવ નોટ ડન. ધેટ્સ નોટ ગુડ, આઈ એમ સોરી, કમ્પ્લીટ રાઇટ નાવ, તો ઓકે ટીચર. આ પ્રમાણે. ઓકે મિત્રો, ઇઝી જ છે આ, તમે બધું જોઈ લો, એકદમ ઇઝી જ છે બરાબર ને. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, આઈ હેવ અ સ્ટમક એક બરાબર ને. વોટ ડીડ યુ ઇટ ઇન યોર બ્રેકફાસ્ટ, કે તમારે તમારા પ્રમાણે લખવાનું છે. આ તમે ગમે તે લખી શકો. ઓકે, આ પણ તમે ગમે તે વાક્ય લખી શકો અહીંયા બનાવીને. અહીંયા પર ડૉક્ટર કહે છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યુ, તો એમ કહે છે આઈ હેવ અ ફીવર. આ પ્રમાણે વાક્ય બધા ઉપયોગ કરવાનું છે તમારે બરાબર ને. ઓકે, વેર ઇઝ ધ મોબાઈલ, મોબાઈલ ક્યાં છે, તો ઇન ધ પોકેટ. આ બરાબર. તો તમારે આ વેર ઇઝ ધ બર્ડ, આ ચિત્ર જોઈને તમારે વાક્ય લખવાનું છે. કદાચ પરીક્ષામાં આના પર પૂછે બરાબર ને, કેમ કે ચિત્ર તમને નહીં પૂછી શકે. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ. ધ કેટ ઇઝ અંડર ધ ડોર, તો નહીં આવે બરાબર ને. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ ડોર. બુક્સ આર ઇન ધ ટેબલ, નહીં તો ઓન ધ ટેબલ, ટેબલના ઉપર હોય તો. નોઝ ઇઝ બિટવીન ધ આઈઝ, ધ ફ્રૂટ્સ આર ઇન ધ બાસ્કેટ, નહીં તો લીવ્સ આર લાઇંગ અંડર ધ ટ્રી. આ પ્રમાણે તમારે બધું કરવાનું છે બરાબર ને. ધ વોલેસ ઇઝ ઓન ધ પોકેટ, ને ઇન આવશે અહીં બરાબર ને, અહીંયા ઇન આવશે, તે પ્રમાણે આપણે જોવાનું છે. ઓકે મિત્રો, તો વિડીયો તમને ગમ્યું હશે. આ બધું જ તમને પૂછાઈ શકે, તમારે ચેક કરવાનું છે. કબીર ઇઝ વોકિંગ ઓન ધ રોડ, ફરહરી ડાન્સિંગ ઇન ધ રૂમ, મોહન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, ઈરા ઇઝ વોકિંગ આફ્ટર મિસબા, ધ એરપોર્ટ ઇઝ બિટવીન ધ સ્ટેડિયમ એન્ડ આફ્ટર હોસ્પિટલ. ઓકે, આ બધું તમારે જોઈ લેવાનું છે.
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો. ઓકે ઓકે ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે આ તમે જોઈ શકો બરાબર ને, ઇઝી જ છે, એટલે તમે એકવાર જોઈ લેજો. બીજા વિષયનું પણ હું મોકલીશ બરાબર ને. ઓકે ચાલો મિત્રો જોઈ લઈએ. પેરેગ્રાફમાંથી સવાલ જવાબ બરાબર ને.